वारी जाऊं रे बलिहारी जाऊं रे हो वारी जाऊं रे बलिहारी जाऊं रे हो वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया रे आया वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे हो वारी जाऊं रे बलिहारी जाऊं रे हे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे हे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि सद्गुरुत्वं नमामि। अवधूत चिंतन श्री गुरुदेव दत्त सद्गुरुदेव की जय। नवनाथ चिंतन श्री गुरुदेव दत्त अलख निरंजन आदेश आदेश आदेश। जय जय मच्छिंद्र समर्थ 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 जय जय मच्छिंद्र 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 समर्थ जय जय चंडिका 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 जय जय चंडिका। एक बार साने दादा की जय नाथ पंथ अम्मा रहे ભારત માતા કી जय એકવાર છોટે દાદા की जय। આપણા સૌના હૃદયમાં પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપે સાક્ષાત નવનાથ સ્વરૂપે વિરાજમાન એવા આપણા ગુરુદેવ શ્રી સાનાનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન તેમજ જે નવનાથની છત્રછાયામાં ભગવાન આદિનાથ અને દત્તાત્રેયના કૃપાભાવ હેઠળ આજના દિવસે આપણે સૌ અહીં જેની અમી છાયામાં બેઠા છે અને એ અમી છાયાને આપણે નવનાથ કુટીરના રૂપમાં મૂર્તિમંત રૂપે અહીં સ્થિત કરી છે એવા નવનાથ કુટીરની અંદર વિરાજમાન ભગવાન આદિનાથ ભગવાન દત્તાત્રેય નવનાથ આપણા ગુરુદેવ શ્રી સાનેનાથજી વિમલા માતા મા જગદંબાના ચરણોમાં મારા કોટી કોટી નમન તેમજ આજના અવસરે અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તોને તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જય અવધૂત જય જય મચ્છિન્દ્ર સમર્થ જય જય મચ્છિન્દ્ર સમર્થ જય જય મચ્છિન્દ્ર સમર્થ। આજે આપણે સૌ સત્સંગ કરવા માટે ભજન કરવા માટે મહાપ્રસાદનો લાભ લેવા માટે અને દર્શન કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે। આજનો સત્સંગ એ મિની સત્સંગ છે। 2 દિવસથી પધરામણી ચાલતી હતી અને પધરામણીનો થાક ઉતારવા માટે આજે અહીં આપણે સત્સંગ કર્યો છે। હવે તમે વિચાર કરશો કે કેમ પધરામણીનો થાક ઉતારવા? પધરામણીનો થાક એટલા માટે ઉતારવાનો કે થાક બીજા કોઈને નથી લાગ્યો, થાક તો મને જ લાગ્યો છે। કારણ કે તમારા પહેલાં 100 ઘર, પછી 125 ઘર, પછી 150 ઘર, અને જેમ જેમ પાછા
જોત से જોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. એટલે કોઈ જગ્યા પર એક ઘર હતું ત્યાં 2 ઘર થયા, 2 ના 4 થયા, અને આમ કરતાં કરતાં થોડા ઘરો પણ વધી ગયા. એટલે મને પોતાને એવો વિચાર આવ્યો કે આટલી બધી પધરામણી કરે તો પછી થોડો થાક તો ઉતારવો જોઈએ. એટલે મને જ્યારે થાક લાગે ને મારે એ જો થાક ઉતારવાનો હોય તો હું સત્સંગ કરીને જ થાક ઉતારી દઉં. એટલે મારો થાક ઉતારવા માટે સત્સંગ અને તમારો ભાર ઉતારવા માટે સત્સંગ. દરેકને ચિંતા હોય, દરેકને દુઃખ હોય, દરેકના જીવનમાં અશાંતિ હોય, તો અશાંતિમાંથી મુક્ત કઈ રીતે થવું? આ સંસારના ત્રાસમાંથી મુક્ત કઈ રીતે થવું? તો તમારા બધાની ચિંતાને દૂર કરવા માટે, તમારા બધાના થાકને, ત્રાસને દૂર કરવા માટે સત્સંગ જ છે. એટલે થાક ઉતારવો હોય તો પણ સત્સંગ, અને પોતાના મનની ઉપરનો ભાર ઉતારવો હોય તો પણ સત્સંગ. અને એટલા માટે જ આ જગતની અંદર સત્સંગના માધ્યમનો ઉપયોગ થયો, કે સત્સંગનું માધ્યમ ઉપસ્થિત થાય, થાક પણ ઉતરી જાય અને આપણી ચિંતા પણ ઓછી થઈ જાય. પણ એ થાક અને ચિંતા જ્યાં સત્સંગના માધ્યમથી દૂર થાય છે, અને એ સત્સંગના માધ્યમમાં વારે ઘડીએ જેનું સાનિધ્ય સ્મરણ માત્રમાં આપણા આવે છે, એ સ્મરણ એટલે આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ, આપણા ગુરુનું સ્મરણ અને આપણા ગ્રંથનું સ્મરણ. 7 અને 8 વર્ષથી આ કુટીરની અંદર આખું વર્ષ નવનાથ ચરિત્રનું પારાયણ થયું, સાનેનાથ બાવનીનું પારાયણ થયું, નવનાથ બાવનીનું પારાયણ થયું. એક ભક્ત આવે, પોતાનું પારાયણ પૂરું કરે, બીજો આવે, બીજો પૂરું કરે, એ પૂરું કરે એટલે કોઈ ત્રીજો આવીને ઊભો રહે. આમ ચક્રી પારાયણ છેલ્લા 8-9 વર્ષથી આપણે અહીંયા થાય છે. અને એ પારાયણના ઉપલક્ષ્યમાં અને એના ફળની પ્રાપ્તિ, પુણ્યની પ્રાપ્તિ કરવા માટે આજે આપણે સત્સંગ ઉપસ્થિત કર્યો છે. એટલે આ સત્સંગની અંદરનો જો કોઈ મુખ્ય બિંદુ હોય તો આપણા ઈષ્ટ દેવતાની કરેલી પૂજા અને કરેલી ભક્તિ છે. અને એ ભક્તિ ત્યારે જ આપણા જીવનની અંદર સાર્થક થાય કે જ્યારે ભગવાનની સામે આપણો પ્રેમ આપણે પ્રગટ કર્યો હોય. તો એને ભક્તિનો ખરો અર્થ શું? તો ભક્તિનો ખરો અર્થ જ એ છે કે તમે ભગવાન ઉપર પ્રેમ કરો અને ભગવાન તમારી ઉપર કરે. સબરી વનમાં રહેતી હતી. હવે જ્યાં સબરી રહેતી હતી ત્યાં સબરી પાસે ભગવાનના નામ સિવાય કોઈ માધ્યમ નહીં હતું. સબરીના ગુરુએ માર્તંડ ઋષિએ કીધું કે રામ રામનો જપ કરજે, હું તો હવે જાઉં છું. પણ જ્યારે રામ આવે ત્યારે એમ સમજજે કે રામના રૂપમાં હું આવી ગયો. એટલે સબરીએ રામને જોયા નહીં હતા, પણ ગુરુનું વાક્ય હતું, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, કે ગુરુનું વાક્ય હતું કે જ્યારે રામ આવે ત્યારે એમ સમજજે કે હું આવ્યો. પણ હું રામને ઓળખું કઈ રીતે? તો રામના ચહેરાને જોઈને ઓળખવાની જરૂર નથી, રામના ચરણને જોજે, અને રામના ચરણ તને મારા ચરણ જેવા લાગે તો સમજજે કે હું આવ્યો છું. અને સબરી રામ રામ રટ્ટી ગઈ, રામ રામ રટ્ટી ગઈ. એવા જંગલની અંદર સબરી હતી કે દરરોજના ભગવાનને માટે નવી નવી તૈયારીઓ કરતી ગઈ. અને ભગવાન રામ યોગાનુયોગ ત્યાં પહોંચી ગયા. એટલે હું એવું માનું છું કે રામ પોતે પહોંચ્યા નથી, સબરીની ભક્તિએ રામને ત્યાં સુધી ખેંચીને લઈ આવી. લોહી ચુંબક હોય તો લોખંડને ખેંચી લાવે. તે પ્રમાણે સબરીની ભક્તિમાં જે લોહી ચુંબક હતું, જે ગુરુત્વાકર્ષણ હતું, જે આકર્ષણ હતું, તે ભગવાન રામને અયોધ્યાથી ત્યાં સુધી ખેંચતું ગયું. એટલે અહીંયાથી એ બાબત સાર્થક થઈ જાય છે કે ગુરુના દરબાર સુધી આપણે જવા માટે, કે ગુરુએ પોતાના દરબારથી આપણા ઘર સુધી આવવા માટે કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમની જરૂર નથી, કોઈ મોબાઈલની જરૂર નથી. તો તમારા અંતરમાં પ્રેમ હોય અને તમારા ગુરુના અંતરમાં પ્રેમ હોય, બંનેમાં જો સરખો પ્રેમ હોય તો એક દિવસ મિલન ચોક્કસ થાય છે. અમે અહીંયા ખેરલામાં આવી ગયા, મોબાઈલ લગાવવા કરે તો મોબાઈલ લાગીને અહીંયા ટાવર નથી પકડાતો. હવે અહીંયા ખેરલામાં જો ટાવર નહીં પકડાતો હોય તો સબરી જ્યાં રહેતી હતી ત્યાં ક્યાં ટાવર હતો? ત્યાં કયું 4G હતું કે કયું 3G હતું?
ત્યાં કંઈ નહીં હતું, ત્યાં એક જ હતું, રામજી હતું, અને રામજીના કારણે બંને એકબીજાની જોડે જોડાઈ ગયા. તો કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમની જરૂર નથી, કોઈ ફોર્માલિટીની જરૂર નથી. તમારી ભક્તિમાં પ્રેમ હોય અને તમારો પ્રેમ તમારા ગુરુના હૃદય સુધી પહોંચતો હોય ને તમારા ગુરુને જો તમારા પ્રત્યે પ્રેમ હોય તો લખી રાખો કે મિલન એક વાર નહીં અનેક વાર શક્ય બને. અને જ્યારે હું અહીં આવ્યો લગભગ 2006માં પધરામણી કરેલી અને 2006ની પધરામણી પછી આજે 18 વર્ષ પછી હું અહીં આવ્યો છું. આમ સત્સંગમાં આવ્યો છું પણ પધરામણી તમારે તો 18 વર્ષ પછી કરી. અને જુઓ તમે યોગ પણ કેવો, 18 એટલે 8 ને 1 9, નવડા ભેગા થઈ ગયા એટલે આપણે બધા અહીંયા ભેગા થઈ ગયા. પણ 18 વર્ષ પછી હું આવ્યો અને 18 વર્ષ પછી જ્યારે હું અહીંયા આવું છું અને જ્યારે આવીને દરેક ભક્તોના ઘરે જાઉં છું, બધાને જ્યારે મળું છું ત્યારે મને પોતાને ખબર પડે છે કે તમારી તો ભક્તિ અપાર છે, પણ ત્યાં બેઠા બેઠા હું પણ જે તમારા માટે પ્રાર્થના કરી એ મારી પ્રાર્થના પણ અહીંયા પૂરેપૂરી ફળી જાય છે. અને જ્યારે હું અહીંયા આવું છું ત્યારે જ મને ખબર પડે છે કે ભલે આટલા વર્ષોથી અહીંયા નથી આવી શકાયું પણ ઘરે બેઠા બેઠા ભક્તો પણ જે ભક્તિ કરે છે એ તમારી ભક્તિમાં અહીંયા બેઠા બેઠા પણ તમને ચમત્કાર અને સાક્ષાત્કાર તમને અહીંયા પણ થાય છે. અહીંયા આવવાનું રસ્તાની વ્યવસ્થા પૂરી નહીં મળે તો અમારો એક ભગત આખા પહાડને ચીરીને રસ્તો બનાવી દે છે. આટલા વર્ષોથી આ જગ્યા પર રસ્તો નહીં હતો પણ મારી પધરામણી નક્કી થઈને એના મગજમાં જે આવ્યું અને એણે પાવડો લઈને બધું ખોદી કાઢ્યું જેસીબી મારીને. આ કાયમી ધોરણનો રસ્તો એણે પેદા કરી દીધો. જ્યાં રસ્તો જ નહીં હતો ત્યાં રસ્તો બની ગયો. હવે વિચાર કરો કે એના મનની કેટલી ભાવના કે નહીં દાદા આવે તે પહેલાં મારે અઠવાડિયામાં બનાવવો છે, આખી માટીને ખસેડી કાઢી અને રસ્તો કરી દીધો. આ ભક્તનો ભાવ જ્યાં ભલે રસ્તો થતો નહીં હોય પણ તમારી શ્રદ્ધા હોય તો શ્રદ્ધા રસ્તો તમને આપે છે, ગમે ત્યાંથી ઊભો થાય છે. ઘણા બધાના એવા ઘર હતા જે ઘરમાં બાંધકામ અટકેલા હતા, તે દાદા આવવાને એમ ખબર પડી એટલે ફટાફટ બધા બાંધકામ કરી નાખ્યું. પેલો ભાત જોડવાનું એમ કે પડી રહેલું, એમ કે દાદા આવવાના એટલે એક ઝાટકે બધું ભાત જોડાઈને મુકાઈ ગયું. હવે કદાચ હું આવવાનો જ નહીં હતો તો હજુ તમારે ત્યાં પડી રહેલું હતું. પણ હું આવું તે પહેલાં તમારું બધું કામ હું T20ના રૂપમાં પૂરું કરી નાખ્યું. બધાએ ફટાફટ બધી વ્યવસ્થા કરી નાખી. અને ખરો ચમત્કાર અને ખરો સાક્ષાત્કાર તો હું આજથી 2 દિવસ પહેલાં જોયો. અને 2 દિવસ પહેલાં અમે જગન મામાના ઘરે હું ગયો. કોરોનાના સમયમાં સુગરને કારણે એમનો પગ કાપી નાખવામાં આવેલો. જગન્નામાં દર્શને આવ્યા, ત્યાં નીચે બેઠા. મેં કહું મામા તમારી તબિયત કેવી? દાદા આ જુઓ નહીં, પહેલાં જુઓ તો તેવો જ છું. મેં કહું લાગતા એવા જ છો તમે? હવે કેવું શાંતિ છે? કોઈ વાંધો નથી ને? આરામ છે ને? બધો આરામ છે, કોઈ તકલીફ નથી. દાદાનું નામ લઉં છું, દાદાની ભક્તિ કરું છું અને મારું બધું બરાબર ચાલ્યા કરે છે. ભલે ચલાતું નથી પણ મારી ભક્તિ બરાબર ચાલે છે, એના પર જ જીવું છું એમ. મેં કહું ચાલો બહુ સારું, અહીંયા બેઠા બેઠા પણ તમારા ભક્તિભાવ ચાલુ છે એટલું બસ. તો ત્યારે મને કહે છે બેઠા બેઠા દાદા ભક્તિભાવ તો ચાલુ જ છે પણ એમ કે દાદા આવે ને દરરોજના મને એમ કે બીડી પીવડાવીને જાય છે. દાદા તમને બીડી પીવડાવે? હા એમ કે દાદા આવે ને બીડી પીવડાવી જાય. હું તો છોડી દીધેલી એમ કે, પણ દરરોજના રાતના યાદ કરું એટલે મારા માટે એમ કે ગમે ત્યાંથી બીડી આવી જાય ને દાદા જાતે આપી જાય એમ. મેં કઈ રીતે આપી જાય? કઈ નહીં, એમ કે બીડીની ઈચ્છા થાય એટલે એમ કે એમ પથારીમાં હાથ મારું એટલે બીડી આવે એમ. અને દાદા બીડી પીવડાવે મને, કોઈને નહીં પીવડાવે પણ મને દરરોજના રાતના પીવડાવે. પાછું એમ કે બીડી એકલી નહીં આપી જાય, ધીમે રહીને એમ કે બીજો હાથ મારું તો એમ કે લાઇટર બી આપી જાય એમ. એટલે મારથી મેં કહું ચાલો સારું છે. તો એમ કે આ જે બીડી પીવું છું ને એમ કે આ બીડી પર જ ટકેલો છું એમ, અને દાદા જ પીવડાવે એમ. મેં કહું ચાલો કંઈ વાંધો નહીં, તમારા પર દાદાની કૃપા. તે પાછા મને કહે હું પેલા દાદાની વાત નથી કરતો, એમ કે આ હમે બેહલા તે જ પીવડાવી જાય છે. એટલે હમે બેહલા એટલે એમ કે તમે જ પીવડાવી જાઓ છો એમ કે દરરોજના રાતના આવે ને બીડી બી આપે ને એમ કે લાઇટર બી આપે એમ. તમે જ આવો, તમે જ પીવડાવો અને એના પર એમ કે ટકેલો છું. એટલે ત્યારે મારે પાછું કહેવું પડ્યું કે મામા બધાની સિગરેટ છોડાવી દીધી પણ તમારી બીડી હજુ એમની એમ જ રાખેલી છે. એટલે તમારી નથી છોડાવવાની, તમને તો મારે આપતા જ રહેવાનું છે, તમે પિયા કરી લો. એ તો મને એમ કે ખબર જ છે પ્રસાદ આવે એટલે બીડી આવી જ જશે મારી એમ. હવે આ ચમત્કાર ગણો કે આ સાક્ષાત્કાર ગણો, કોઈ આને ખોટો ગણે કે સાચો ગણે આની સાથે કોઈ ફરક પડતો નથી.
મીરાને કૃષ્ણ દેખાતા હતા. મીરા ગલી ગલી નાચતી હતી, જ્યાં કૃષ્ણ હતા ત્યાં સામે મીરા નાચતી. નરસિંહ મહેતાને કૃષ્ણ દેખાતા હતા, રાધાને કૃષ્ણ દેખાતા હતા, સબરીને રામ દરરોજ આવતા દેખાતા હતા. અને જો આ બધાને દેખી શકાતું હોય તો જગન મામાને દાદા બીડી આપે એ વાત કોઈ ખોટી નથી, એ થતું જ હશે. એટલે એની શ્રદ્ધા, એના શ્રદ્ધામાં જે ચમત્કાર અને જે સાક્ષાત્કાર છે, જો આપણે વર્ષો સદીઓ પહેલાં જો માની શકાયો હોય તો આ યુગની અંદર આ કેમ નહીં માની શકાય? અને એ સાર્થક છે. એને કોઈ ખોટું માનતું હોય તો એની મૂળતા છે. પણ આજે એ જ ભાવનામાં આટલી તકલીફ છે, પણ એ જ ચમત્કારમાં અને એ જ સાક્ષાત્કારમાં આજે એમનું જીવન આટલા કષ્ટમાં પણ એ જ જીવે છે. એટલે કહેવાનું તાત્પર્ય આટલું છે, તમારા જીવનમાં ક્ષણમાં ચમત્કાર જે ઊભો કરી શકે અને તમારા જીવનને જે પ્રત્યક્ષ સાક્ષાત્કાર આપી શકે એવો જો કોઈ પંથ હોય તો એ નાથ પંથ છે. અને એ નાથ પંથ તમને ચમત્કાર અને સાક્ષાત્કાર આપવા માટે સક્ષમ છે. હા, પણ એના માટે જરૂરી છે કે આપણો મોબાઈલ બરાબર હોવો જોઈએ, આપણો ટેલિફોન બરાબર મુકાયેલો હોવો જોઈએ. આ ટેલિફોનને એની ઉપર રિસીવર મૂકેલું હોય તો ઘંટડી વાગે, પણ તમે ટેલિફોન મૂકવામાં જરા ટેલિફોનમાં એમાં આપણે વાંકો મૂકી દઈએ, ભલે ને તમારો નંબર બરાબર હોય પણ એના પર પછી ઘંટડી વાગતી નથી. તેમ આપણો ફોન અને આપણું રિસીવર એ બરાબર હોવું જોઈએ. તમે તમારું ચિત્ત અને તમારું મન જો બરાબર જગ્યા પર હોય તો એટલું યાદ રાખજો, સાક્ષાત્કાર અને ચમત્કાર દર મિનિટે તમારા જીવનમાં બનશે. પણ આપણું મન અને આપણું ચિત્ત બીજી બાજુમાં ભટકતા હોય, સંસારના કામમાં ભટકતા હોય, તારી મારીમાં ભટકતા હોય, હું મોટો ને તું નાનો એમાં ભટકતા હોય, તો લખી રાખો કે ભગવાનનો સાક્ષાત્કાર અને ચમત્કાર તમારા સુધી પહોંચતો નથી. એટલે આજે સત્સંગ જે દર મહિનાના કરાવવાની વાત છે ને, તે સત્સંગ તમારો ટેલિફોન અને રિસીવર બરાબર જગ્યા પર રહીને એટલા માટે આ સત્સંગ કરાવવાનો. કાલે જ મહેશભાઈ કહેતા, દાદા પહેલાંના જ એમ કે બધા ભેગા થતા નથી, પહેલાં બધા ભેગા થઈ જતા હતા, હવે ભેગા નથી થતા. મેં કહું આ બધાના રિસીવર અને ફોન આગા પાછા થઈ ગયા છે. કાલે હું મળું ને એટલે પાછા બધાના રિસીવર અને ફોન સીધા મૂકતો જાઉં છું. તમારા રિસીવર અને ફોન બરાબર મુકાઈ જાય, તમારા સત્સંગ બરાબર ચાલુ થઈ જાય તો સમજી લેજો કે તમારી પધરામણીને 18 વર્ષો નહીં થાય, 18 મહિનામાં પાછી પધરામણી થઈ શકે છે. અને 18 મહિનામાં જો પધરામણી થઈ શકતી હોય તો તમે બરાબર ચિત્ત અને મનને બરાબર જોડેલું રાખો. આપણો નાથ પંથ છે. આજે મારે વાત કરવાની છે, ફક્ત નાથ પંથની વાત કરવાની છે કે નાથ પંથ એ આદિ અનાદિ કાળથી ચાલતો આવેલો પંથ છે. આ ભારતની અંદર બે બહુ મહાન વિભૂતિ થઈ. એક વિભૂતિ આદ્ય શંકરાચાર્ય અને બીજી વિભૂતિ ગોરખનાથ. મચ્છન્દ્રનાથ પણ ખરા, પણ મચ્છન્દ્રનાથ ગુપ્ત રહ્યા, પ્રચાર બધો મચ્છન્દ્રનાથે ગોરખનાથ પર કરાયો. એટલે એવું કહેવાય કે વૈદિક ધર્મ, સનાતન ધર્મ જે શિથિલ થઈ જતો હતો તે સમયે થોડો યજ્ઞ યાગાદીમાં થોડા દંભ વધી ગયા. એટલે શિથિલ થતા સનાતન ધર્મને ફરી પાછો જાગૃત કરવા માટે આદ્ય શંકરાચાર્ય પ્રગટ થયા. અને આદ્ય શંકરાચાર્યએ દ્વૈતવાદ, જુદાપણું દૂર કરી દીધું. અયમ આત્મ બ્રહ્મ, તમારો આત્મા જ પરમાત્મા છે એનો એણે પ્રચાર કર્યો. દરેક જગ્યા ઉપર શક્તિપીઠોની એણે સ્થાપના કરી. અને આપણા ઉપનિષદો, આપણા વેદો એ જે પણ કંઈ કીધું છે તેને વાસ્તવિક રૂપમાં ઘર ઘર સુધી એમણે દર્શન અને ઉપનિષદ ગ્રંથોના રૂપમાં બધા સુધી પહોંચાડ્યું. અને જ્યારે આપણા સનાતન ધર્મના યોગિક પ્રચારની જરૂર પડી, જ્યારે ચમત્કારોમાં લોકોનો વિશ્વાસ વધતો થઈ ગયો, જ્યારે જાદુટોના વધતા થઈ ગયા, એ જાદુટોનાના આડમાં દંભ પેદા થવા માંડ્યો, મંત્રનો ઉપયોગ દુરુપયોગ રીતે થવા માંડ્યો, ત્યારે ગોરખનાથ, એ પણ શિવ અવતાર, એણે આખા જગતની અંદર આપણા સનાતન ધર્મની યોગિક પરંપરાને જાગૃત કરી. એટલે શિથિલ થતા વૈદિક સનાતન ધર્મને જાગૃત શંકરાચાર્ય કર્યું, અને શિથિલ થઈ જતી યોગિક પરંપરાને જાગૃત એ ગોરખનાથે કર્યું. કર્મકાંડની અંદર જે દંભ થતા હતા તે શંકરાચાર્યએ દૂર કરી દીધું. મંત્રનો દુરુપયોગ થતો હતો
દંભ થતો હતો, ચમત્કારોના નામ પર લોકોને ઠગવામાં આવી જતા હતા, એ જાદુ ટોનામાંથી જો કોઈએ મુક્ત કર્યો હોય આખા દુનિયાને, તો એ ગોરખનાથે કર્યું છે. એટલે સનાતન ધર્મની યોગિક પરંપરાને જાગૃત કરી કે તમે યોગ કરો, તમે સાધના કરો, ગુરુના ચરણમાં જાઓ, ગુરુની આજ્ઞાનું પાલન કરો, અને એનું પાલન કરીને તમારી અંદર જે ભોગ છે એ ભોગને યોગ તરફ લઈ જાઓ. અષ્ટાંગ યોગનું આચરણ કરો, હઠ યોગનું આચરણ કરો અને પરમપદને પામો. એ કામ ગોરખનાથજીએ કરેલું. એટલે મંત્ર, તંત્ર, જાદુ ટોના આમાંથી બહાર થાવ અને પોતાની અંદર જ પોતે જ એક મંત્ર બનો અને જગતનું કલ્યાણ કરો, એવી ભાવના જેણે દરેકના હૃદયમાં પેદા કરી એ ગોરખનાથે કરી. અને એટલા માટે કહેવાયું કે આગે આગે ગોરખ જાગે, કે ગોરખનાથે દરેકના અંતરાત્માને જગાડવાનું કામ કર્યું. શંકરાચાર્યએ દરેકના આત્મામાં બ્રહ્મ છે એ રીતે જાગૃતિ લાવવાનું કામ કર્યું. અને આપણો સંપ્રદાય આદિ અનાદિ કાળથી ચાલતો આવેલો સંપ્રદાય, ભગવાન શિવના ચરણમાંથી પ્રગટ થયેલો આ સંપ્રદાય, અને એ સંપ્રદાયે આ જગતને યોગ આપ્યો, આ જગતને સાબરી મંત્રની ભેટ આપી, આ જગતને તમે બ્રહ્મ છો અને બહુજન હિતાય અને બહુજન સુખાય, એકનામાં જોયેલો બ્રહ્મ બીજામાં જોવાય તો થઈ શકે છે, ઘરે ઘરે જઈને લોકોના કલ્યાણ થઈ શકે છે, એવી શીખ ગોરખનાથજી આપી. અને જ્યાં એવા પંથની અંદર આપણે ભક્તિ કરતા હોય ત્યાં હું માનું છું કે ભલે આપણે સંસારના કામો કરતા જઈએ, પણ સંસારને જો સુખી કરવો હોય, તો સંસારને જો સમૃદ્ધ કરવો હોય, તો એના માટે આવશ્યકતા છે જે પણ ગુરુએ આપણને મંત્રો આપ્યા છે તે મંત્રનો જાપ થાય. નાથ સંપ્રદાયની અંદર ગુરુ કી શક્તિ મેરી ભક્તિ, ગુરુની શક્તિ તો હોય જ, પણ તમારી ભક્તિમાં દમખમ હોવો જોઈએ. તમારી ભક્તિમાં જો દમ હોય તો ગુરુની શક્તિ પ્રમાણે પરચો આપે છે. પણ જરૂર છે કે આપણી ભક્તિ સંપૂર્ણ હોય. ખાલી પછી આપણે બેઠા રહીએ કે ગુરુદેવ બેઠેલા છે થઈ જશે એમ નહીં. ઘણા મને પૂછી જાય ને કે દાદા એમ કે પતરા લગાવવાના છે, એમ કે કૃપા કરજો કે પતરા લાગી જાય. મેં કહું પતરા લગાવવાની કૃપા આશીર્વાદ છે, થઈ જશે, પણ મજૂર તારે લાવવા પડે ને મહેનત તારે કરવી પડે, તો 5 દિવસનું કામ 2 દિવસમાં પૂરું થશે. મહેનત તમારે કરવાની, ભક્તિ તમારે રાખવાની, ગુરુ કૃપા આપવાનું કામ ગુરુ કરે છે. એટલે ગુરુની શક્તિ હોય અને તમારી ભક્તિ હોય, ગુરુએ જે મંત્ર આપ્યો છે મંત્રનો નિશ્ચિત પાઠ હોય, ગુરુએ જે આચરણ કીધું છે એ આચરણ જો તમે કરતા જાઓ તો જીવનની અંદર તમારા કોઈ પણ કામ અટકતા નથી, દરેક કામ તમારા સિદ્ધ થઈ જાય. ભરતુરીનાથ અને રાજા ગોપીચંદ આ બંને વૈરાગ લીધું, અને એવું કહેવાયું કે ગોરખનાથે બંનેને દીક્ષા આપી. ગોપીચંદને પણ ગોરખનાથે દીક્ષા આપીને ભરતુરીને આપી, એવી પણ એક કથા છે. હવે બંને જણાએ દીક્ષા લીધી, બંને જણા રાજા હતા, એક ઉજ્જૈનનો રાજા અને એક પાટણનો રાજા. બંને યોગ માર્ગ ધારણ કરી લીધો, યોગ માર્ગ ધારણ કર્યો, વૈરાગ ધારણ કરી લીધો, તપશ્ચર્યા કરતા ગયા, જ્યાં જ્યાં લોકો આવે તે લોકોનો ઉદ્ધાર કરતા ગયા, ભિક્ષાટન કર્યું, તીઠાટન કર્યું, અને લોક ઉદ્ધારના કામ એના ચાલુ રહ્યા. હવે ગોરખનાથ, આપણે ભરતુરી અને ગોપીચંદે બંને ભેગા મળીને ગોરખનાથને પ્રાર્થના કરી કે ગુરુદેવ તમે યોગ અપાવ્યો અમે લઈ લીધો, તમે વૈરાગ અપાવ્યો અમે લઈ લીધો, અમે ભગવાવસ્થા ધારણ કરી લીધા, રાજપાટ બધું છોડી દીધું, તમે જે સિદ્ધિ આપી તેનો ઉપયોગ કરીને દુનિયાના દુઃખ દર્દ પણ અમે દૂર કરી દીધા. હવે અમારી બહુ ઈચ્છા છે કે અમને અમરત્વ પ્રાપ્ત થાય, તો કંઈક એવો રસ્તો બતાવો કે સદાને માટે અમે અમર થઈએ. ત્યારે ગોરખનાથજીએ કીધું કે તમારે જો અમર થવું હોય તો તમારે કસોટીમાંથી પસાર થવું પડશે, તમારે પ્રમાણ આપવા પડશે. તો કે હજુ અમારે પ્રમાણ આપવાના, હજુ બહુ આપવા પડે, હજુ જે કંઈ બાકી છે તેનું પ્રમાણ આપો, અમરત્વ પ્રાપ્ત કરો. તો અમે તૈયાર છે. તો ચાલો એક કામ કરો, રાજસ્થાનમાં જાઓ. રાજસ્થાનમાં અલવર નામની એક જગ્યા છે, અલવર ગામમાં જાઓ, ત્યાં રાજા કિલ્લો બનાવે છે, ત્યાં જાઓ અને ત્યાં પથ્થર તોડવાનું કામ કરો.
પથ્થર તોડો, ભરો, કિલ્લામાં આપો. અને જ્યારે તમે પથ્થર તોડો, ભરો, ત્યારે હું જે મંત્ર આપું છું આ મંત્રનો જાપ કરજો. મંત્ર 1 મિનિટ માટે પણ થંભો નહીં જોઈએ, અજપા જાપ કરો. કામ કરતા જાઓ, હાથથી કામ કરો, મુખમાં મંત્ર રાખો અને હૃદયમાં મારા રૂપનું ધ્યાન ધરો અને કર્યા કરો. કેટલા વર્ષ? 12 વર્ષ. તો આ કરવાથી અમરત્વ મળશે. હું જે કીધું તે કરો, ગુરુ આજ્ઞાનું પાલન કરો, આદેશ છે. પથ્થર તોડો, ઉપર લઈ જાઓ, નીચે આવો, પાછા જાઓ, મંત્ર જપતા રહેજો. ઠીક છે. બીજી એક શરત કે તમે ત્યાં જે કામ કરો ને એના રૂપિયા નહીં લેવાના, મફતમાં કામ કરો. તો ગુરુદેવ રૂપિયા નહીં લેશું તો ખાશું શું? ભિક્ષા માંગશું? ભિક્ષા પણ નહીં માંગવાની. તો કોઈના ઘરે જાઓ, મજૂરી કરો અને ત્યાં પૈસા નહીં લેતા. ત્યાં એટલું કહેજો કે અમે અહીંયા જે કામ કરીને તેના બદલામાં અમને રોટલી આપવાની. કામ ત્યાં પણ કરવાનું, અહીંયા કરવાનું. ત્યાં કામ કરો તો સેવા કરવાની, આ બીજાને ત્યાં જઈને કામ કરો તેની રોટલી લેવાની, પણ પૈસા નહીં લેવાના. ઠીક છે. બંને જણા જોડાઈ ગયા, પથ્થર ફોડે, ઉપર લઈ જાય, મૂકીને પાછા આવે. રાત પડી. હવે વિચાર કર્યો કે ગુરુદેવે કીધું છે કે કોઈ જગ્યાએ પેટ માટે તમારે સેવા જ કરવી પડશે, ભિક્ષા નથી માંગવાની. એટલે કુંભારના ઘરે ગયા. એ કુંભારને કીધું કે અમે તને મદદ કરીએ, તું જ્યાં માટલા બનાવે અમે માટી ખોદીને તને લાવી આપીએ, અને એ ખોદીને જે તને લાવી આપીએ તેના બદલામાં તારે રૂપિયા નથી આપવાના, અમને બંને જણને ખાલી તારે જમાડી દેવાના, રોટલી આપી દેવાની.